સ્વાગત છે મિત્રો આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયું કે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, એમાં આગળ આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈ, એની સંયોજકતા જોઈ, આયનીય બંધ જોયો અને સહસંયોજક બંધ જોયો। આજે આપણે કાર્બનની ચતુસંયોજકતા વિશે સમજૂતી આપીશું। એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિજ્ઞાનની અંદર અને આ ચેપ્ટરનો એ પ્રશ્નને આજે આપણે બરાબર સમજી લઈએ। પ્રથમ તો કાર્બનની ચતુસંયોજકતા એટલે શું? આપણને ખબર છે કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે। એ 4 ઇલેક્ટ્રોન નું આપલે કરે છે કે પછી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, તેને આ પ્રશ્નમાં આપણે બરાબર સમજવાની છે। તો મિત્રો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે। કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે। તેથી કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 થાય। બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે મિત્રો? તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે। હવે કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, એ ઇલેક્ટ્રોન મેળવે છે, ગુમાવે છે કે તેની ભાગીદારી કરે છે, તે બાબતને આપણે સ્પષ્ટ કરવી છે। તો કોઈ પણ તત્વ સક્રિયતા અથવા એની પ્રતિક્રિયાત્મકતા એ તે તત્વના પરમાણુની અષ્ટક રચના પૂર્ણ કરવાની વૃત્તિ પર આધાર રાખે છે। એટલે કે મિત્રો, કોઈ પણ તત્વ છે તેની સક્રિયતા એ તત્વનો જે પરમાણુ છે એ અષ્ટક રચના પૂર્ણ કરે તેના ઉપર ડિપેન્ડેબલ છે। એટલે કે કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને તે પૂર્ણ કરે છે। મિત્રો, બાબતને હવે આપણે વધુ સ્પષ્ટ જોઈએ કે 4 ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે। હવે જો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવે તો જો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવશે તો શું થશે? તો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવે તો તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન છે। તેથી 6 ઇલેક્ટ્રોન તેના કેન્દ્રમાં છે અને 4 ઇલેક્ટ્રોન મળવાથી કેન્દ્રમાં 10 ઇલેક્ટ્રોન થાય, જેથી કાર્બનનો પરમાણુ અસ્થાયી બને છે। તો જોયું મિત્રો, અહીંયા જો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવશે તો તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન અને જેટલા પ્રોટોન હોય છે એટલા જ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન હોય છે। એટલે કે 6 ઇલેક્ટ્રોન તો છે જ, અને જો 4 ઇલેક્ટ્રોન મેળવશે તો એના કેન્દ્રમાં 10 ઇલેક્ટ્રોન થાય, જે શક્ય નથી। એટલા માટે એ કાર્બનનો પરમાણુ અસ્થાયી બને છે। આ જ રીતે જો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો
તેના પરમાણુ કેન્દ્રમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન વધે. તે માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. જેથી પણ કાર્બન પરમાણુ અસ્થાયી બને છે. તો મિત્રો અહીંયા 4 ઇલેક્ટ્રોન મેળવે તો પણ તે અસ્થાયી બને છે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ તે અસ્થાયી બને છે. એટલે કે કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને આયનીય બંધ બનાવી શકતો નથી. તેથી તે અન્ય કાર્બન પરમાણુ કે અન્ય અધાતુ તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે અને અષ્ટક રચના પૂર્ણ કરે છે. તો મિત્રો આખો પ્રશ્ન તમે સમજી લીધો હશે. ફરીથી ઝડપથી એક ફેર આપણે એની ચર્ચા કરી લઈએ કે કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 4 એટલે ટૂંકમાં બાહ્યધમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે કાર્બન પરમાણુ આ 4 ઇલેક્ટ્રોન માટે કઈ પ્રોસેસ કરે છે? તો કોઈ પણ તત્વની સક્રિયતા એ તે તત્વના પરમાણુની અષ્ટક રચના પૂર્ણ કરવાની વૃત્તિ પર આધાર રાખે છે. અને અષ્ટક રચના પૂર્ણ કરવા કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અહીંયા 2 કન્ડિશન બને છે કે જો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને આ પ્રયત્ન કરે, એમાં જો મેળવે તો તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન છે અને 6 પ્રોટોન હોવાથી 6 ઇલેક્ટ્રોન પણ છે અને વધુ 4 ઇલેક્ટ્રોન મેળવવાથી તેના કેન્દ્રમાં 10 ઇલેક્ટ્રોન થાય, જે શક્ય નથી અને પરિણામે કાર્બનનો પરમાણુ અસ્થાયી બને છે. આ જ રીતે જો કાર્બનનો પરમાણુ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેના પરમાણુ કેન્દ્રમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન વધે અને તે માટે વધુ ઉર્જાની જરૂર પડે, જેથી પણ કાર્બન પરમાણુ અસ્થાયી બને છે. તો મિત્રો કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને આયનીય બંધ બનાવી શકતો નથી. તેથી તે અન્ય કાર્બન પરમાણુ કે અન્ય અધાતુ તત્વના પરમાણુ સાથે જોડાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે અને અષ્ટક રચના પૂર્ણ કરે છે. તો મિત્રો આ પ્રશ્ન તમે બરાબર સમજી ગયા હશો. થેન્ક યુ ફોર વોચિંગ.